શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલા ન્યાય મંદિર કોર્ટ સંકુલમાં ચોરીની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે। કોર્ટની તારીખ માટે આવેલા બે રિક્ષા ચાલકોની રિક્ષામાંથી બેટરી ચોરી થવાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર પણ ચકિત થયું છે। મળતી માહિતી મુજબ બોરસદથી કોર્ટની તારીખ માટે વડોદરા ન્યાય મંદિર સંકુલમાં આવેલા લાલજીભાઈ શનાભાઈ ઠાકોરે પોતાની રિક્ષા પાર્ક કરી કોર્ટમાં હાજરી આપવા ગયા હતા। કોર્ટની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે રિક્ષાની સીટ નીચે મૂકેલી બેટરી ચોરી ગયેલી હોવાનું માલુમ પડ્યું હતું। આ જ રીતે વધુ એક રિક્ષા ચાલક જે પોતાના ભાઈને સાથે લઈને કોર્ટમાં આવ્યો હતો તેની રિક્ષાની બેટરી પણ તે જ રીતે ચોરી થઈ ગઈ હતી। એક સાથે બે રિક્ષાની બેટરી ચોરાઈ જતાં રિક્ષા ચાલકોમાં રોષ ફેલાયો છે। કોર્ટ સંકુલ જેવી સુરક્ષિત ગણાતી જગ્યાએ પણ આ પ્રકારની ચોરી થવી ચિંતાજનક ગણાઈ રહી છે। અરજદારોના વાહનો પણ અત્યારે સુરક્ષિત નથી એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે। ઘટનાની જાણ ગોત્રી પોલીસ મથકે કરવામાં આવી છે અને બંને રિક્ષા ચાલકો તરફથી ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ ઘટનાએ કોર્ટ સંકુલની સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓને ઉજાગર કરી દીધી છે। લાલજીભાઈ શનાભાઈ ઠાકોર બોરસદથી આવું છું। હવે મારી ગાડીની ગયા મહિને પેરવીલ ગાયબ થઈ ગયેલું ને આ મહિને બેટરી ગાયબ થઈ ગઈ છે। કઈ જગ્યાએથી? આ દિવાળીપુરા કોર્ટની પાર્કિંગ છે ત્યાંથી મારે તારીખ હતી, તારીખ ભરવા માટે આવેલો હતો। ગયા મહિને પેરવીલ ગયું તો મેં મગજ ઉપર નહીં લીધું, પણ આ પર બેટરી ગઈ એટલે મેં ફોન કર્યો તમને। જોડે બીજા બી ભાઈ છે, એમની બી બેટરી ગઈ છે। અમે પોલીસને રિંગ કરી છે, પોલીસ આવે છે। આપણે શું ગયું વસ્તુ પાછું આવું છે, બીજું શું માંગ હોય? બરાબર। અને હું તો 1 વર્ષથી તારીખો ભરું છું।